નમસ્કાર ફ્રેન્ડ્સ, આવનારી જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ જે 7 જૂન 2026ના રોજ કન્ડક્ટ થવા જઈ રહી છે એના સંદર્ભમાં આપણે ભૂગોળ વિષયના અમુક પીવાયક્યુ સોલ્વ કરવાના છે જે એક્ઝામ માટે કેટલા મહત્વના છે આપ સૌ જાણો છો, બરાબર. અને આમાં એવા ક્વેશ્ચન્સ ફિલ્ટર આઉટ કરેલા છે કે જે એક્ઝામ માટે કોન્સેપ્ટ્સ રિપીટ થતા હોય, બીકોઝ એ પ્રશ્ન ઘણીવાર રિપીટ ન થાય પણ એક કોન્સેપ્ટ રિપીટ થતું હોય અથવા ઘણીવાર બની શકે કે પ્રશ્ન પણ રિપીટ થાય. તો જોઈએ જ્યોગ્રાફીના પીવાયક્યુ. પહેલો નિયમ જે આપણે ખાસ યાદ રાખશું કે પ્રશ્ન પર જેવા આપણે પહોંચીએ એમસીક્યુ આપણે વોટેવર પ્રશ્ન નંબર 11 હોય 21 હોય કે ગમે તે પ્રશ્ન હોય, સૌથી પહેલું વાક્ય જે આપણે વાંચવાનું છે એ છે કે જે વિધાન આપેલા છે એના વિશે પ્રશ્ન શું છે, સાચા વિધાન ચકાસવાના છે કે ખોટા વિધાન ચકાસવાના છે. નીચેના વિધાન ધ્યાનમાં લ્યો અને સાચા વિધાન ધ્યાનમાં લેવાના છે. પૃથ્વી એક ગ્રહ છે તથા તે પોતાનો પ્રકાશ અને ઉષ્મા સૂર્ય પાસેથી મેળવે છે. સાચું છે, બીકોઝ અર્થ જે છે એ શું છે, પ્લાનેટ છે અને સન જે છે એ સ્ટાર છે. તો ગ્રહ અને તારા વિશે બેઝિક ડિફરન્સ શું હોય? ગ્રહને પોતાની લાઇટ હોતી નથી, એ પ્રકાશ હંમેશા સ્ટાર પાસેથી મેળવે છે અને આપણા સૌરમંડળનો જે સ્ટાર છે એ છે સૂર્ય. તો વાક્ય નંબર 1 સાચું. પૃથ્વી સૂર્યથી ચોથો ગ્રહ છે તથા કદમાં ત્રીજો મોટો ગ્રહ છે. મિત્રો, જ્યારે તમે ક્વેશ્ચન ઉપર પહોંચો છો કે વાક્ય વાંચો છો ત્યારે જો તમને એક પોઈન્ટ પકડમાં આવી ગયું કે ખોટું છે, સપોઝ જેમ કે વાક્ય નંબર 2 કે પૃથ્વી સૂર્યથી ચોથો ગ્રહ છે, એટલે વાક્ય અહીંયા જ ખોટું પડી ગયું, આગળ વાંચવાની જરૂર જ નથી, એટલે ફક્ત 1 એ આનો સાચો જવાબ છે.